નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજના દિવસે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા અને પરિણામની વાત કરીએ આપણે તો જે આપણે એક્ઝિટ પોલમાં જોયું હતું એ પ્રમાણે આપણને પરિણામ જોવા નથી મળ્યું। એટલે કે બીજેપીની સરકાર તો બની છે પણ જેટલી સીટો આપણે એક્ઝિટ પોલમાં જોઈ હતી તેટલી આપણને જોવા નથી મળી અને આજના દિવસે બજારમાં પણ બહુ મોટો ઘટાડો જોવા મળ્યો। 5% થી વધારે બધા ઇન્ડેક્સમાં આપણને ઘટાડો જોવા મળ્યો અને ઇન્ડિવિડ્યુઅલ સ્ટોકની વાત કરીએ તો એ પણ 10 થી લઈને 25% સુધીના ઘટાડામાં જોવા મળ્યા હતા। તો હવે આગળ રોકાણકારોએ શું કરવું જોઈએ એના વિશે વાત કરીએ અને જો આ 5% થી લઈને 10% સુધીનો ઘટાડો છે એ એક મોકા તરીકે જોવો, ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું રોકાણકારો કે હજુ જો કરેક્શન આવે તો પછી રોકાણ કરવું, એના વિશે આપણે માહિતી જોઈએ કે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે। તો મિત્રો, વાત કરીએ લોકસભાની ચૂંટણી 2024 ની મતગણતરી વચ્ચે શેર બજારમાં સપાટ ઘટાડો થયો હતો। શરૂઆતમાં સેન્સેક્સ 1700 પોઈન્ટ અને નિફ્ટી 500 પોઈન્ટ સાથે ખુલ્યો હતો। પછી સેન્સેક્સ 6000 પોઈન્ટ અને નિફ્ટી 1700 પોઈન્ટથી વધુ ગબડ્યું। શેર બજારમાં 5% થી વધુ ઘટાડાને કારણે રોકાણકારોના કપાળ પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે। પરંતુ શું આ ઘટાડો તમારા માટે શેર ખરીદવાની એક સુવર્ણ તક બની શકે છે? લાંબા ગાળાના ધ્યેયો માટે રોકાણ કરનારા માટે નિષ્ણાતો કઈ વ્યૂહરચના સૂચવે છે તો એના વિશે આપણે વાત કરીએ। અને શું આ ઘટાડો તમારા પોર્ટફોલિયોને મજબૂત કરવાની તક છે કે પછી ગભરાવાનું અને બહાર નીકળી જવાનો સમય છે, એના વિશે આપણે વાત કરીએ કે આ ઘટાડામાં તમારે બહાર નીકળી જવું જોઈએ ગભરાઈને કે પછી થોડું રોકાણ કરીને પોર્ટફોલિયોને મજબૂત કરવો જોઈએ। સૌથી પહેલા તો તમે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ના લો, એટલે કે ઉતાવળે આંબા ના પાકે। બિગ બુલના સીઈઓ અતુલ પારેખે જણાવ્યું કે રોકાણકારો ઉતાવળ નિર્ણય ટાળવો જોઈએ અને તેમની જોખમ પ્રોફાઇલ મુજબ તેમના પોર્ટફોલિયોનું પુનઃ મૂલ્યાંકન કરવું જોઈએ। એટલે કે એકવાર પોર્ટફોલિયોને રીચેક કરવું જોઈએ અને પછી જ આગળ નિર્ણય લેવો જોઈએ અને ઉતાવળમાં કોઈ પણ નિર્ણય સારો સાબિત ના થાય। જો તમને સારી કંપનીના શેર નીચે ભાવે મળતા હોય તો લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતા હોય તો લોકો માટે આ એક સારી તક છે। જો કે ચૂંટણીના પરિણામો ન આવે ત્યાં સુધી બજાર અસ્થિર રહી શકે છે, તેથી તેના માટે તૈયાર રહેવું। એટલે કે જો તમને સારી કંપનીના શેર સારા ભાવ ઉપર મળતા હોય, 5%, 10% એવા ડિસ્કાઉન્ટ ઉપર મળતા હોય તો ચોક્કસ તમારે આ શેરોમાં રોકાણ કરવું જોઈએ, પણ લાંબા ગાળા માટે। ટૂંક સમયમાં રિકવરી જલ્દી આપણને જોવા નહીં મળે। આગળ પણ આપણને બજારમાં વધઘટ જોવા મળતી જ રહેવાની છે। એટલે કે ઇન્ફિનિટ ગ્રુપના સ્થાપક વિનાયક મહેતા કહે છે, જ્યાં સુધી ચૂંટણીના પરિણામો ના આવે ત્યાં સુધી બજાર અસ્થિર રહેવાની ધારણા છે। સમાચારો પ્રત્યે વધુ સંવેદનશીલ રહેવાની શક્યતા છે। રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આગામી ચૂંટણીની સરખામણીમાં સત્તાધારી પક્ષની બેઠકોની સંખ્યા સ્થિર રહી શકે છે, જેના કારણે નકારાત્મક વલણમાં વધારો થયો છે। ચૂંટણીના પરિણામો અથવા બેઠકોની સંખ્યામાં કોઈ પણ ફેરફાર, ખાસ કરીને અનિશ્ચિત સમયમાં માર્કેટ પ્રેટને વધુ અસર કરી શકે છે। વિકાસ માટેની તકો મર્યાદિત છે। એટલે કે ઇન્વેસ્ટના પાર્ટનર અને ફંડ મેનેજર અનિરુદ્ધ ગર્ગે જણાવ્યું કે હાલમાં બજાર મોંઘું લાગે છે અને વૃદ્ધિની તકો પણ મર્યાદિત છે। રોકાણકારોએ ચૂંટણીના પરિણામોના આધારે સટ્ટાબાજી કરવાને બદલે ઓછામાં ઓછા 3-4 વર્ષના રોકાણનો પ્રતિપેક્ષ અપનાવવો જોઈએ। એટલે કે ટ્રેડિંગ કરવાને બદલે હવે તમે રોકાણ તરફ વળી શકો છો। 3-4 વર્ષનું તમે લાંબા ગાળાનું રોકાણ વિચારીને જ કરવું જોઈએ। હવે પછી વાત કરીએ ચૂંટણીની આસપાસ સંભવિત ઉથલપાથલના રોકાણકારોના મનોબળને મંદ કરી શકે છે, તેથી વૃદ્ધિ અને ગુણવત્તા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી સંતુલિત પોર્ટફોલિયો બનાવો તે મુજબની છે। એટલે કે લોંગ ટર્મ માટે રોકાણ કરવું અને સારા શેરોમાં રોકાણ કરવું, જેમાં આપણને લાંબા ગાળે ફાયદો થાય અને પોર્ટફોલિયો બેલેન્સ રહે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આજના દિવસે ચૂંટણીના પરિણામ જાહેર થયા અને જે આપણને એક્ઝિટ પોલમાં જોવા મળ્યું હતું તે પ્રમાણે પરિણામ જોવા ના મળે, જેથી કરી માર્કેટમાં બહુ મોટો કડાકો નોંધાયો અને એક્સપર્ટ જણાવી રહ્યા છે કે જો આ કડાકામાં તમને સારા એવા શેર સારા ભાવે, સસ્તા ભાવે મળતા હોય તો તમે એમાં લાંબા ગાળાનું વિચારીને રોકાણ કરશો તો તમને સારો એવો ફાયદો જોવા મળશે। અને આ માર્કેટમાં અત્યારે તમે ઉતાવળે કોઈ પણ નિર્ણય ના લેતા। મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।